શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવાઈ છે। ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો દાવો કરાયો છે। આચારસંહિતા ભંગ, સંસદીય પ્રણાલીના ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે। તાત્કાલિક પગલાં ભરવા ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે આપવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરાઈ છે। સંસદીય પ્રણાલી મુજબ અધ્યક્ષ કોઈ એક પક્ષના ન હોય। કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ ફરિયાદ નોંધાવી છે। થરાદ વાવ વિસ્તારમાં પ્રચાર કર્યો હોવાનો દાવો વ્યક્ત કરાયો છે। જિલ્લાની અંદર જે પ્રમાણનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણનું હું વાવ જોઉં છું, જ્યાં બે જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ બેની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે। આવું હું બેની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું। અને આ શબ્દ મારા યાદ રાખજો, તમે બધા અહીંયા બેઠા છે, તમે શંકરભાઈ કહેતા હતા, આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું। દાંતા વિધાનસભા અને વાવ, આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે, જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું। મેં બંનેમાં પ્રત્યેક જોયું છે, મેં કામ જાતે કર્યું છે, એટલા માટે હું કહી શકું છું, મને અનુભવ છે એ વિસ્તારનો। શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ છે। ભાજપ ઉમેદવાર માટે તેઓએ પ્રચાર કર્યો હોવાનો દાવો કરાયો છે। વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી। સામે આ બેઠક માટે ફોર્મ ઉપાડવાનું શરૂ સામે આવ્યું છે। પ્રથમ દિવસે ભાજપમાંથી 20 ફોર્મ ઉપાડ્યા છે। પરસોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, કિરીટ પાઠક સહિત 5ના નામે 20 ફોર્મ ઉપાડ્યા છે। કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે 12 ફોર્મ ઉપાડ્યા। બપોર સુધીમાં બસપા સહિત પક્ષોએ કુલ 53 ફોર્મ ઉપાડ્યા। પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જામનગરની મુલાકાત પર છે। જામનગર લોકસભા બેઠકના ભાજપના બૂથ અને પેજ પ્રમુખ સાથે બેઠક કરી। ઓશવાડ સેન્ટર ખાતે CR પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું। પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ રખબરી, રીવાબા જાડેજા, પૂર્વ કૃષિમંત્રી RC ફળદુ સહિતના નેતાઓ હાજર રહ્યા। લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે। તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં આવી ગયા છે। ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણી માટે અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા। ઓલપાડ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બળદગાડામાં સવારી કરી પ્રચાર કરતા જોવા મળ્યા। ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર માટે બળદગાડું ચલાવી પ્રચાર કરતા નજરે ચડ્યા। તો રવિવારે રાજકોટમાં મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન। રાજપૂત સંકલન સમિતિનું સંમેલન અંગે નિવેદન સામે આવ્યું છે। સંમેલનની મંજૂરી અંગે સમિતિ સભ્ય કરણસિંહનો દાવો સામે આવ્યો છે। મંજૂરી મળે કે ન મળે, અમે સંમેલન કરીશું। આ રાજકીય નહીં, સામાજિક સંમેલન છે। અમે ડંકાની ચોટ ઉપર સંમેલન કરીશું। રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમિતિ અડગ છે। તો આ તરફ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે ઝપાઝપીના બનાવને વખોડવા પણ સમિતિએ નિર્ણય લીધો છે, જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા માટે આહવાન કરાયું છે। આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી, આ શુદ્ધ સામાજિક ચળવળ છે। અને અમારી માંગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો। સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ। અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે। અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં, મંજૂરી મળી જ જવાની છે। અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ। મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ। ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા, જિલ્લા કક્ષાએ, નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક, સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે।
વલસાડ ડાંગ લોકસભા વિસ્તારમાં ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે અને આ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ધવલ પટેલ અને કોંગ્રેસ ઉમેદવાર આનંદ પટેલ વચ્ચે પ્રતિષ્ઠાભર્યો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે આ મત વિસ્તારમાં શું માહોલ છે, મતદારોનો શું મિજાજ છે, આવો જોઈએ। વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે। બંને પાર્ટીના ઉમેદવારો અને છે અગ્રણીઓ એકબીજા પર વાર પ્રતિવાર કરી રહ્યા છે અને આક્ષેપ પ્રતિ આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે, પરંતુ વલસાડ ડાંગ લોકસભા બેઠકના લોકોનો શું મત છે તે જાણવા ન્યૂઝ 18 ગુજરાતની ટીમ ઔદ્યોગિક નગરી વાપી પહોંચી છે। આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં અહીં છે લોકો ઉપસ્થિત છે, મતદારો ઉપસ્થિત છે, મોટાભાગના છે વડીલો છે। એમની સાથે જ સીધી વાત કરીશું કે અત્યારે આ વખતે ચૂંટણીનો શું માહોલ જામે છે, લોકોની શું અપેક્ષા છે અને આ વખતે લોકો કેવા ઉમેદવાર કે કેવા પક્ષને ઈચ્છી રહ્યા છે। આપનું નામ? હર્ષદ પટેલ। ભાઈ શું કહેશો, કેવો માહોલ છે, ચૂંટણી જામી છે એમ ખરેખર લાગે છે? ચૂંટણીનો માહોલ તો છે જ, પણ ભારતીય જનતા પાર્ટીની સરકારે છેલ્લા 10 વર્ષમાં જે કામ કરે છે એ ખૂબ સરાહનીય છે। વિશ્વમાં જે ભાજપનું નામ અને નરેન્દ્ર મોદી સાહેબનું નામ થયું છે એ ખૂબ અજબ છે, કારણ કે હું તો પોતે 5 મહિના હમણાં અમેરિકા બી જઈ આવ્યો છું। અમેરિકામાં એમના જાહેર ભાષણમાં 50-50 હજાર ગુજરાતી માણસો ભેગા થાય, ઇન્ડિયન લોકો ભેગા થતા હતા। એ લોકોએ જે સન્માન ને એ લોકો જે મોદી સાહેબ માટે બોલે છે ને એ બહુ લાજવાબ છે। ઇન્ડિયામાં રહીને માણસ મોદી સાહેબના વખાણ નહીં કરતા, પણ પરદેશની ધરતી પર જે એમના વખાણ થાય છે ને અને એમના કામ બોલે છે। આપનું નામ? ગોપાલ નવાલ। ગોપાલજી શું કહેશો, ઉમેદવારને જોઈને લોકો મત આપે છે કે પાર્ટીને જોઈને મત આપે? अभी तो पार्टी के हिसाब से जो मोदी साहब जो काम कर रहे हैं उसी को देख के वोट किया जा रहा है। पब्लिक की सबकी तरफ से यही है कि भाजपा है। આપકા નામ? રસિકભાઈ પટેલ। રસિકભાઈ શું કહેશો, અત્યારે લોકો જે ગઈ વખતે જે વાયદા થયેલા હતા એ વાયદા પૂરા થયા છે કે હજુ અપેક્ષા લોકોની વધી છે? અપેક્ષા તો વધી જ છે, પણ દરેક વાયદા પૂરા કરે છે મોદી સાહેબે, અને આ વખતે તો 400 પાર જવાનું છે। શું માહોલ છે અત્યારે અહીં આગળ બીજેપીનો શું લાગે છે એમ કે કેવા કામો થવા જોઈએ, લોકો કેવા ઉમેદવારને મત ઈચ્છી રહ્યા છે? લોકો પબ્લિકનું જે કામ કરી રહ્યા છે એમાં મોદી સાહેબ અને બીજેપી પક્ષ સારી રીતે કામ કરી રહ્યો છે અને નાનાથી નાના લેવલનું જોઈ રહ્યા છે લોકો। તો આપનું નામ દાદા? શંકરભાઈ। શંકરભાઈ શું કહેશો, બધું સારું સારું જ છે કે કઈ કોઈ મોદીજી છે ને તો બધું સારું જ છે। સમજો મોદીજી ભાઈ જ્યાંથી આવ્યા છે કામ કરેલું છે ત્યારથી જ કામ દેખાયું છે। તમે શું કહેશો, અહીં આગળની જો વાસ્તવિક પરિસ્થિતિની વાત કરીએ તો પ્રાથમિક સુવિધાની વાત કરીએ, રસ્તાઓ છે, પાણી છે, શું બધા પ્રશ્નો સોલ્વ થઈ ગયા છે? जो हमारा सांसद केसी पटेलના સમયની અંદર અમે અને એના પહેલાંના સાંસદોમાં અત્યારે વાપી વિસ્તારની અંદર કેમિકલ ઝોનની અને ઇન્ડસ્ટ્રીની અંદર બહુ હરણફાળ ભરતા લગભગ એશિયાની અંદર નામ છે, પણ અમુક કામો હજી કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે વિચારવા જેવા છે। જે 50 ફૂટ સુધી કેમિકલ જમીનમાં ઘૂસી ગયા, 100 ફૂટ સુધી આપણે કેમિકલની હવામાં પ્રદૂષણ ફેલાણું છે। આ બાબત સરકારી તંત્રએ ધ્યાન દેવાની જરૂર છે। બાકી મોદી સાહેબનો ઓલ ઓવર અત્યારે સારું છે અને વિશ્વમાં નામના સાથે આગળ વધી રહ્યા છે। આપણે રોજગારીની શું સમસ્યા લાગે છે દાદા, ખરેખર લોકોને રોજગારી મળી રહી છે કે હજુ સરકારે વધારે પ્રયાસ કરવા જોઈએ? હલો, મારું નામ રોહિતભાઈ શાહ છે, હું નવસારીથી આવું છું। એ રોજગારી તો મળે છે પણ હજી મળવી જોઈએ। એટલે અત્યાર લગીનમાં કોંગ્રેસે જે 70 વર્ષમાં દેશને ખાડે નાખ્યો છે, અત્યારે મોદી સાહેબે આજે 10 વર્ષમાં 70 વર્ષનો પાયો મજબૂત કર્યો છે। એ 70 વર્ષનો જે ખાડાઓ છે પૂરે છે। અત્યારે મોદી સાહેબ એટલા આગળ વધારે છે આપણે ભાઈ ઇન્ડિયાને કે જે વિશ્વમાં એનું નામ બોલાય છે ને હજી બોલાશે। હજી અહીંયા 48 લગીને એને આવવાની શક્યતા છે। દાદા આપનું નામ શું? મનુભાઈ। કેટલા ટાઈમથી વોટિંગ કરો છો? એ 70 વર્ષ અરે 50 વર્ષ 50 વર્ષથી વોટિંગ કરો। પાર્ટીને જોઈને મત આપો છો કે ઉમેદવારને જોઈને મત આપો? ઉમેદવારને જોઈએ। શું લાગે છે કેવા ઉમેદવાર હોવો જોઈએ? મોદી જેવા ઉમેદવાર જોઈએ। અહીંયા આગળ તો તમારે તો લોકસભાના સાંસદને વોટ આપવાનો છે। નહીં આપણે મોદીને જ વોટ આપવાના, મોદી જેવા બીજું કોઈ છે નહીં। અચ્છા, ઉમેદવાર અહીંયા આગળ વલસાડ બેઠક પર વાત કરીએ તો ઉમેદવાર કોણ છે એ જોઈને નહીં, મોદી સાહેબને જોઈને જ મત આપે? હા, મોદી જોઈને આપે। એટલે કેવા કામો થયેલા છે તમારે, જે તમારી ઉંમર તો વધારે છે, એ વખતે શું માહોલ હતો અને શું દેશમાં પરિવર્તન લાગે છે અત્યારે? બહુ ઘણું પરિવર્તન। કોંગ્રેસે 50 બધા ખાડા જ કર્યા હતા, મોદી સાહેબે ખાડા પૂરા કર્યા છે અને હજુ બધું આગળ બધું સારું કામ કરશે। આપનું નામ? कमलाधरन। कमलाधरन जी, क्या केरला के रहने केरला वाला के? हूँ। अच्छा, मैं क्या माहौल है? 40 साल से वापी में रहता है, बहुत तो फर्क है। क्या? मैं जब आया तभी का वापी नहीं है अभी। वापी अभी एकदम इंटरनेशनल लेवल में है। ये अपना 10 साल में बहुत इम्प्रूवमेंट किया है। मोदी साहब आने के बाद देश का नाम रोशनी में
ले लिया। દાદા આપનું નામ? રમણભાઈ પટેલ. રમણભાઈ, શું કહેશો, કેવું હોવું જોઈએ વાપી શું અને આ વલસાડનું જો આપણે ટાઈમ બહુ ટાઈમથી ફરતા હશે, કેવું હોવું જોઈએ, શું અપેક્ષા છે તમારી? વાપીની અંદર શું છે, પોલ્યુશન વધારે છે, લોકોની બીમારી વધારે છે, લોકોને તે પ્રમાણે અહીંયા હોસ્પિટલોનું ઓછું છે. હોસ્પિટલો પ્રાઇવેટ હોસ્પિટલો છે પણ જે ગવર્મેન્ટની હોસ્પિટલ હોવી જોઈએ એ નથી, અને જે ગરીબ માણસોને એની સગવડતા મળતી નથી. आपका नाम? मेरा नाम विकास यादव है। विकास जी, क्या कहेंगे रोजगारी के बारे में? रोजगारी तो फिलहाल जनसंख्या जब तक कंट्रोल नहीं कर सकते तब तो बेरोजगारी के बारे में कुछ ज़्यादा बोल नहीं सकते। और काफ़ी अच्छा काम चल रहा है इसमें, बहुत अच्छा काम किया मोदी जी ने। मैं तो वैसे तो यूपी का हूँ, यूपी में भी काफ़ी अच्छा उनका है, 70+ ही पकड़े यूपी में, और बहुत अच्छा लगता है वापी में। વાપી છેલ્લા 5 વર્ષ પછી 5 વર્ષમાં બદલાયું છે. ઘણા કામ પ્રગતિ ઉપર છે અને ઘણા કામ હજી બાકી છે. એમાં અમુક કામ ડિલે થયેલા છે પણ એ ચાલુ છે પ્રગતિ ઉપર. અને સારું છે. મેન વાપી ગામમાં પાણીનો મેન પ્રશ્ન છે, પીવાનું પાણી. જે દમણગંગા નહેરમાં આટલું બધું પાણી ફોકરનું વહી જાય છે તો વાપીને ઘણા વિસ્તારમાં પાણી નથી મળતું. આજે ફેબ્રુઆરી કે જાન્યુઆરી થાય તો પાણીના ટેન્કરો બધાને મંગાવવા પડે. ઘણી એવી સારી સોસાયટીઓ છે. મેન પ્રશ્ન પાણીનો છે. પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થાય તો બહુ થઈ ગયું વાપી ગામની અંદર. આ ઇન્ડસ્ટ્રીયલ એરિયા હોય અને કેરિડોર બનતા હોય, આટલી બધી પ્રગતિની સાથે ઘણું બધું લોક પબ્લિકનું વિચારવું છે. જેમ અમારે અહીંયા સ્થાનિક હોસ્પિટલની જે વાત કરીએ તો જેવી સેલવાસની અંદર વિનોબા જેવી હોસ્પિટલ છે, વાપી ઉદ્યોગ શહેર છે, એવી એક પણ હોસ્પિટલ સરકારી નથી. અને પોલ્યુશનનો બી બહુ મોટો સરકારી અમલદારનું જે અત્યારે કાર્યશૈલી છે એ પૂરા પરંપરા મુજબ જ છે. જે લોકોને ધક્કા ખાવાના વધારે થાય છે એ સરકારે એમાં ધ્યાન આપવું પડશે, નહીં તો નુકસાન જ છે. આ રીતે છે અહીંયાના વાપી વલસાડ જિલ્લાના લોકો છે એ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. સરકારના જે કામો છે, વિકાસને જોઈ અને લોકો મત આપી રહ્યા છે. સાથે સાથે આગામી સમયમાં જે રીતના સરકારના જે આગામી સમયમાં આ વિસ્તારમાં શું કામો થવા જોઈએ એની પણ લોકો છે અપેક્ષા વ્યક્ત કરી રહ્યા છે. આમ વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અને એ અગ્રણીઓના આક્ષેપ પ્રતિ આક્ષેપોની વચ્ચે મતદારોનો જે મિજાજ છે એ જાણી અને આવનાર સમયમાં ચૂંટણી વધારે રસપ્રદ બને તેમ લાગી રહ્યું છે. ભરતસિંહ વાડેર, ન્યૂઝ એન્ડ ગુજરાતી, વાપી. દિવસ જ ગરમીથી રાહત મળવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. સાથે જ આગળ વાત કરીએ તો લુણાવાડામાં ટીટોડીએ મૂકેલા ઈંડાને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદનું અનુમાન લગાવી દીધું છે. ટીટોડીએ 4 ઈંડા મૂકતા 4 મહિનામાં સારા વરસાદના સંકેત હોવાનું તેમણે જણાવ્યું છે. સાથે જ ટીટોડી કયા મહિનામાં ઈંડા મૂકે તો ચોમાસું સારું રહેશે તેની પણ તેઓએ માહિતી આપી છે. ટીટોડી અષાઢ મહિનામાં જો ઈંડા મૂકે છે તો મહત્વનું છે કે હાલ જે ઈંડા મૂક્યા છે તે બચ્ચા મોટા થઈને ઉડી જાય ત્યારબાદ વરસાદ આવવાની માન્યતા હોય છે. પરંતુ અષાઢ માસમાં ટીટોડી 4 ઈંડા મૂકે તો તેના પરથી નક્કી થાય છે કે વરસાદ સારો રહેશે. અને અત્યારે જે ટીટોડી ઈંડા મૂકશે ત્યારે એના બચ્ચા આવશે અને આ બચ્ચા જે છે ઉડી જશે પછી વરસાદની શક્યતા રહેતી હોય છે. કારણ કે અત્યારે જ્યાં સુધી ટીટોડીના બચ્ચા મોટા થઈ ઉડી ન જાય ત્યાં સુધી ચોમાસું વરસાદ આવવાની શક્યતા ઓછી. પણ અષાઢ માસમાં ટીટોડી ઈંડા મૂકે તો એનું મહત્ત્વ ગણાય છે. ટીટોડી ઈંડા ક્યાં મૂકે છે એ અગત્યનું છે. કારણ કે જો નીચે ઈંડા મૂકે અને વરસાદ થાય તો એને ઈંડાને મુશ્કેલી આવી જાય. એટલે આ અષાઢ માસમાં ટીટોડી ઊંચાઈ ઉપર ઈંડા મૂકે તો વરસાદ સારો થાય એવું મનાય છે. અને હવે વાત કરીશું મહાસંગ્રામની. શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ નોંધાવાઈ છે. ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો દાવો કરાયો છે. આચારસંહિતા ભંગ, સંસદીય પ્રણાલીના ભંગની ફરિયાદ દાખલ કરાઈ છે. તાત્કાલિક પગલાં ભરવા ચૂંટણી પંચને વિડીયો પુરાવા સાથે આપવામાં આવ્યા છે અને ફરિયાદ દાખલ કરાઈ છે. સંસદીય પ્રણાલી મુજબ અધ્યક્ષ કોઈ એક પક્ષના ન હોય. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આ ફરિયાદ નોંધાવી છે. થરાદ વાવ વિસ્તારમાં પ્રચાર કર્યો હોવાનો દાવો વ્યક્ત કરાયો છે. જિલ્લાની અંદર જે પ્રમાણેનું હું દાંતા જોઉં છું, જે પ્રમાણેનું હું વાવ જોઉં છું, જ્યાં 2 જગ્યા ઉપર હોપફુલ કોંગ્રેસને હોઈ શકે, એ 2ની અંદર એમણે કલ્પના કરી હોય એના કરતા વધારે લીડ આ બાજુ મળશે, મોદી સાહેબને મળશે. આવું હું 2ની તો ભવિષ્યવાણી તમારા બધાની વચ્ચે કરી શકું છું. અને આ શબ્દ મારા યાદ રાખજો તમે બધા અહીંયા બેઠા છે. તમે શંકરભાઈ કહેતા હતા
આ બે વિસ્તારની અંદર તો એમણે ન ધારેલી હોય, એ પોતે લીડનું વિચાર કરતા એની જગ્યાએ ઉલટું એનાથી એમણે ન વિચાર્યું હોય એવડી મોટી લીડ આ બે તાલુકાની હું અત્યારથી કહી શકું છું. દાંતા વિધાનસભા અને વાવ આ બે વિધાનસભાની અંદર તો જંગી પેલું કહેવાય ને એ પ્રમાણનું રહેશે, જેની કલ્પના ન કરી હોય એ પ્રમાણનું પરિણામ આ બે વિસ્તારમાં હું જોઈ રહ્યો છું. મેં બંનેમાં પ્રત્યેક જોયું છે, મેં કામ જાતે કર્યું છે, એટલા માટે હું કહી શકું છું, મને અનુભવ છે એ વિસ્તારનો. શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વિધાનસભા અધ્યક્ષ સામે ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરાઈ છે. ભાજપ ઉમેદવાર માટે તેઓએ પ્રચાર કર્યો હોવાનો દાવો કરાયો છે. વધુ સમાચાર આવી રહ્યા છે રાજકોટથી. સામે આ બેઠક માટે ફોર્મ ઉપાડવાનું શરૂ સામે આવ્યું છે. પ્રથમ દિવસે ભાજપમાંથી 20 ફોર્મ ઉપાડ્યા છે. પરસોત્તમ રૂપાલા, મોહન કુંડારિયા, કિરીટ પાઠક સહિત 5ના નામે 20 ફોર્મ ઉપાડ્યા છે. કોંગ્રેસમાંથી પરેશ ધાનાણી, હેમાંગ વસાવડા, હિતેશ વોરાના નામે 12 ફોર્મ ઉપાડ્યા. બપોર સુધીમાં બસપા સહિત પક્ષોએ કુલ 53 ફોર્મ ઉપાડ્યા. પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જામનગરની મુલાકાત પર છે. જામનગર લોકસભા બેઠકના ભાજપના બૂથ અને પેજ પ્રમુખ સાથે બેઠક કરી. ઓશવાડ સેન્ટર ખાતે CR પાટીલે લોકસભાની ચૂંટણીને લઈને માર્ગદર્શન આપ્યું. પૂનમ માડમ, ધારાસભ્ય દિવ્યેશ રખબરી, રીવાબા જાડેજા, પૂર્વ કૃષિમંત્રી RC ફળદુ સહિતના નેતાઓ હાજર રહ્યા. લોકસભા ચૂંટણીનું બ્યુગલ વાગી ચૂક્યું છે. તમામ રાજકીય પક્ષો પ્રચારના મૂડમાં આવી ગયા છે. ત્યારે સુરતમાં ભાજપના ઉમેદવારનો ચૂંટણી માટે અનોખો પ્રચાર કરતા જોવા મળ્યા. ઓલપાડ વિધાનસભામાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બળદગાડામાં સવારી કરી પ્રચાર કરતા જોવા મળ્યા. ઓલપાડ વિધાનસભાના ધારાસભ્ય મુકેશ પટેલ ઉમેદવાર માટે બળદગાડું ચલાવી પ્રચાર કરતા નજરે ચડ્યા. તો રવિવારે રાજકોટમાં મળશે ક્ષત્રિય સમાજનું સંમેલન. રાજપૂત સંકલન સમિતિનું સંમેલન અંગે નિવેદન સામે આવ્યું છે. સંમેલનની મંજૂરી અંગે સમિતિ સભ્ય કરણસિંહનો દાવો સામે આવ્યો છે. મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું. આ રાજકીય નહીં, સામાજિક સંમેલન છે. અમે ડંકાની ચોટ ઉપર સંમેલન કરીશું. રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ પર સમિતિ અડગ છે. તો આ તરફ રાજકોટમાં ક્ષત્રિય મહિલાઓ સાથે ઝપાઝપીના બનાવને વખોડવા પણ સમિતિએ નિર્ણય લીધો છે, જેમાં જિલ્લા તાલુકા કક્ષાએ આવેદનપત્ર આપવા માટે આહવાન કરાયું છે. આ કોઈ રાજકીય એજન્ડા જ નથી, આ રાજકીય મુદ્દો જ નથી, આ રાજકીય ચળવળ જ નથી. આ શુદ્ધ સામાજિક ચળવળ છે. અને અમારી માંગ એટલી જ છે કે હજુ મોડું ના કરશો. સુવિધાઓનો અભાવ અને તેમ છતાં અમે ડંકાની ચોટ ઉપર વિશાળ ક્ષત્રિય એકતા સંમેલન કરવા માટે જઈ રહ્યા છીએ. અને અમારું રાજકીય સંમેલન નથી, અમારું સામાજિક સંમેલન છે. અને મારે જ્યાં સુધી વાત થઈ છે ત્યાં સુધી અમારી સભાને સંમેલનને મંજૂરીનો કોઈ પ્રશ્ન આવશે નહીં. મંજૂરી મળી જ જવાની છે. અને અમે ડંકાની ચોટ ઉપર ત્યાં આગળ સંમેલન કરવાના છીએ. મંજૂરી મળે તોય કરવાના છીએ, મંજૂરી ના મળે તોય કરવાના છીએ. ત્યાં આગળ આ ઘટનાનો વિરોધ કરવા માટે આવેદનપત્ર આપવા માટે જવું એટલે ક્ષત્રિય સમાજ અન્ય સમાજોને સાથે લઈ અને તાલુકા, જિલ્લા કક્ષાએ, નગર કક્ષાએ જે પણ કમલમ કાર્યાલયો છે ત્યાં આગળ ખૂબ શાંતિપૂર્વક, સંયમથી ત્યાં જે હોદ્દેદારો ઉપસ્થિત હોય એ અમને આવેદનપત્ર આપશે.